અંકલેશ્વરની શ્રવણ વિદ્યાલયમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા માટે શાળામાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને એ સપના બતાવે જે મનને મજબૂત બનાવે, જે આત્મવિશ્વાસ જગાડે, જે અનુશાસન શીખવે તે જ શિક્ષક તે વિશે સમજ આપી હતી. સાથે જ અરુણિમા સિંહા, શીતલ દેવી, અબ્દુલ કલામ તથા થોમસ આલ્વા એડિસન જેવા સફળ મહાનુભાવોના ઉદાહરણ દ્વારા કારકિર્દીને અનુલક્ષીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમના શાળાના મુખ્ય પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી, આચાર્ય દીપિકાબહેન મોદી તેમજ પ્રાથમિક વિભાગીય વડા શ્રીમતી જિજ્ઞાસાહેબેન શુકલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને બળ અને હિંમત પૂરા પાડ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતું ઉદ્બોધન કર્યું હતું. તેમજ આચાર્ય દીપિકાબહેન મોદીએ પણ કેટલાક અભ્યાસલક્ષી સૂચન કરી વિદ્યાર્થીઓને રાહ ચીંધી હતી. શાળાના શિક્ષક મિત્રો પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહી સાથ સહકાર આપ્યો હતો.